પોલીસ વાળાએ એને બાપનો સાયો છીનવી નાખ્યો, છેલ્લો સાયો હતો એનો બાપનો પોલીસ વાળાએ મારી નાખ્યો અમે કીધું એને તબિયત ખરાબ થઈ ગઈ અને મારો માં સાહેબ 3 દિવસથી અમે એને કહે છે તોય નથી માનતા એ લોકો. અમે કેટલી દિલથી રિક્વેસ્ટ કરી, હાથ જોડી જોડી રોઈ રિક્વેસ્ટ કરી કે એને નહીં મારતા, તો સત્તાનું કામ એને રિમાન્ડ લેવી જોઈએ. એ બીમાર હતો, એને હૃદયની શ્વાસની બીમારી હતી. એને ડબ્બામાં બેસતો નતો કે સાહેબ મને હોસ્પિટલ લઈ જાવ, તો એને મારી મારીને ડબ્બામાં બેસાડ્યો. હું તા હતી, મેં કીધું સાહેબ રવા દો એને, મારો માં એને હોસ્પિટલ પહેલા લઈ જાવ, પછી તમે કોર્ટમાં લઈ જાવ. એને 3 છોકરા છે, નાના નાના, તમે જોજો ખરી, તમને દયા આવી જાય એવા છોકરા છે એને. તબિયત ખરાબ હતી, 3 દિવસથી એને દવાઈ નતા દેવા દેતા, મને પાણી નતા દેવા દેતા. જો પોલીસ વાળા કતારગામના અમે કીધું તો એને પેટમાં ને બધે લાતું મારી મારીને, હૃદયમાં લાતું મારી મારીને એને ફેલ કરી નાખ્યો. સુરતના અઠવાલાઇન્સ પર આવેલ કોર્ટમાં કતારગામ પોલીસ દ્વારા આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે આરોપી કોર્ટમાં ઢળી પડ્યો હતો અને ત્યારબાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અત્યારમાં એ આરોપીને મૃત હાલતમાં સિવિલ લાવવામાં આવ્યો છે. આપણે તેમના પરિવારજનો સાથે વાત કરીએ કે સમગ્ર મામલો શું હતો, કયા પ્રકારની ઘટના બની હતી કોર્ટમાં જ્યારે તમારા જે આરોપી છે એમને લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેમની સાથે શું કરવામાં આવ્યું હતું ને તેમને આરોપી ઢળી પડ્યો હતો કે શું હતું સમગ્ર વિગત? માર્યો હતો એને, બહુ જ માર્યો હતો. પોલીસ વાળાએ 3 દી એક ગાડી રિમાન્ડ લીધી ને પછી એને કોર્ટમાં લાવ્યા ને ત્યારે એને માર્યો. એને પાટા, એને પેટમાં માર્યો. એને મેં કીધું તું પેલા, પોલીસ વાળાને જ કીધું તું કે તમે એને મારશો ને મરી જશે. તબિયત ખરાબ હતી, 3 દિવસથી એને દવાઈ નતા દેવા દેતા, મને પાણી નતા દેવા દેતા. જો પોલીસ વાળા કતારગામના અમે કીધું તો એને પેટમાં ને બધે લાતું મારી મારીને, હૃદયમાં લાતું મારી મારીને એને ફેલ કરી નાખ્યો. તોય છતાં એ કોર્ટમાં લાવ્યા ને તોય છતાં ઈ એમ કહે કે આ નાટક કરે છે, નાટક કરે છે. હું કહું છું કે હકીકત છે, હકીકત છે. એને હોસ્પિટલ લઈ જવા જો, તોય ન છોડ્યો એને. શું બીમારી શું હતી અને કયા ગુનામાં તેમને પોલીસ લઈ ગઈ? એને કાંઈ ગુનો નતો કર્યો, એને કાંઈ નતો કર્યો ગુનો, કાંઈ નતો કર્યો એને. તોય છતાંય એને નામ દેવા છે, છતાંય એને તે લાવીને આ કોર્ટમાં હાજર કર્યો. એને પોલીસ કતારગામ પોલીસ સ્ટેશનમાં રોડ ઉપર બહાર ડબ્બામાં બેસાડતા હતા. ડબ્બામાં બેસતો નતો કે સાહેબ મને હોસ્પિટલ લઈ જાવ, તો એને મારી મારીને ડબ્બામાં બેસાડ્યો. હું તા હતી, મેં કીધું સાહેબ રવા દો એને, મારો માં એને હોસ્પિટલ પહેલા લઈ જાવ, પછી તમે કોર્ટમાં લઈ જાવ. એને મેં કેટલી પૈસા લાગી, મને પણ મારવા જોયા. મારા ભાઈને એ છાતી ઉપર પગ મેકી દીધો, ડિસ્ટર્બ કરાવે. પબ્લિક બી તા કેટલી ભેગી થઈ છે, એનો વિડિયો પણ તમને મળી જશે. તા આમે છે પોલીસ સ્ટેશનના બહાર દરવાજા ઉપર જ એવું થયું છે સાહેબ. અમે કીધું એને તબિયત ખરાબ થઈ ગઈ અને મારો માં સાહેબ 3 દિવસથી અમે એને કહે છે તોય નથી માનતા એ લોકો. આપણે જોયું એ પ્રમાણે પરિવારજનોનો આક્ષેપ છે કે જે યુવક છે તેમને તેમની 33 વર્ષ ઉંમર છે ને તેમને કતારગામ પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે ને તેમના આ જે આરોપી છે તેમના 4 નાના નાના છોકરા છે, એ પણ પિતા વિહોણા થઈ ગયા છે, તેમને માતા પણ નથી. તો આ 4 બાળકોનું શું થશે એ પણ એક મોટો પ્રશ્ન છે ને અને મુખ્ય પ્રશ્ન એ છે કે જે કતારગામ પોલીસ દ્વારા શું આ પ્રકારની ઘટના કરવામાં આવી છે કે નહીં અને મારવાથી ત્યાંનું મૃત્યુ થયું છે કે નહીં એ તો પીએમ પછી જ ખબર પડશે. શું નામ તમારું? મારું નામ સંગીતા. સંગીતાબેન, આ ભાઈનું મૃત્યુ થયું છે, તમારા કોણ લાગે વળગે છે અને શા કારણે મૃત્યુ થયું છે? પોલીસ વાળાના કારણે થયું છે એનું મૃત્યુ. પોલીસ વાળાએ મારી નાખ્યો છે. શું કામ મારવાની જરૂર હતી પોલીસ વાળાને? પોલીસ વાળાની તાકાત નથી કે પોલીસ વાળાએ બંગડીઓ પહેરી લીધું છે ગુનેગારને નહીં પકડવાના. કયા ગુનામાં પોલીસ વાળાએ આ ભાઈને પકડ્યા હતા? બસ એ લોકો ચોરી કરીને લઈ ગયા. એને ભાડે રહેતા હતા ને, એ ભાઈને ઘરનું પોતાનું મકાન છે, ભાડે રહેતા ભાડું. આ ભાઈને ખબર નથી કે લોકો આવા ધંધા કરે છે. એ ક્યાંક ચોરી કરીને આવ્યા ને, આ ભાઈના ઘરનું એડ્રેસ લખાવી દીધું પોલીસ વાળાને. ઘરનું એડ્રેસ એ લોકોને એ પકડ્યા હતા, એ લોકોને. અને પાછા પોલીસ વાળાએ એને છોડી દીધા અને આ ભાઈને ઘર માલિકને પકડી લીધો. પકડીને એને એટલો માર્યો ને એને મારી નાખ્યો. હા, ક્યાં પોલીસ સ્ટેશનમાં મારેલો કે બહાર? પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં મારી નાખ્યો. પોલીસ સ્ટેશનમાં માર્યો તો એની હાલત બગડી ગઈ. હાલત બગડી ગઈ ને પછી કોર્ટમાં આવીને એને મરી ગયો. તોય ઘસીટીને કોર્ટમાં લાવ્યો. હું કહેતી હતી કે અહીંયા છોડી ગયો તો અહીંયા છોડી દીધો તો આ જીવત હોત. પોલીસ વાળાની બેદરકારીને લીધે મરી ગયા? હા, પોલીસ વાળાના કારણે મરી ગયો છે. કેટલા છોકરા છે આમના? 3 છોકરા છે ને 3.
એના છોકરા છે, 3 છોકરા છે, એની બૈરી બીજાને લઈને ગઈ હતી 5 વર્ષથી, બીજાના ઘરમાં બેસી ગઈ. ઈ ટેન્શન મેં થોડોક દારૂ પીધો તો મેં પકડ્યો ને ત્યારે પોલીસ વાળાને કીધું કે જોજો એને હાથે નહીં લગાડતા, હાથ લગાડશે ને તો ઈ મરી જશે. તો હકીકતમાં એવું જ થયું, એને રિમોટ લીધું ને હાચી વાતે મરી ગયું. હકીકતમાં એવું જ થયું. પોલીસ વાળાને લીધે મરી ગયો. હા, પોલીસ વાળાએ મારી નાખ્યો છે આને. અમે કેટલી દિલથી રિક્વેસ્ટ કરી, હાથ જોડી રોઈને રિક્વેસ્ટ કરી કે એને નહીં મારતા, તો છતાંય હું કેમ એની રિમોટ લેવી જોઈએ. ઈ બીમાર હતો, એને હૃદયની શ્વાસની બીમારી હતી એને, તો છતાંય એને મારી નાખ્યો પોલીસ વાળાએ. રોડના કેમેરા કતારગામમાં ચેક કરજો, રોડના કેમેરામાં બધાનો વિડીયો આવશે. ઉભો નતો થતો, એની બીપી લો ખાવા મળી ને, એની જાન જવાની હતી ને ત્યારે ઉભો નતો થઈ શકતો, તો એને પરાણે ઉભો કર્યો, માર મોઢે ને ઉભો કરી લઈ ગયા, ઘસીટીને કોર્ટમાં લઈ ગયા. તમે હતા ત્યારે? અમે હતા જ ને, તો જ કહીને મોજૂદ હતા. પોલીસ વાળાના પગમાં પડ્યા તોય પોલીસ વાળા નો માર્યા. હવે એના બાપોય મરી ગયા અને એની મમ્મી મરી ગયા. એના છોકરાનું હું ને એનું નાના 3 છોકરા છે એના. આખો એનું ઘર પરિવાર છીનવી લીધું પોલીસ વાળાએ. એને બાપનો સાયો છીનવી નાખ્યો, છેલ્લો સાયો હતો એનો બાપનો. કેટલા છોકરા છે આ? એના 3 છોકરા છે, નાના તમે જોજો કરી તમને ગયા આવવાનું થાય એવા છોકરા છે એના. કચરું વીણી ખાતા બિચારા. એને એમ કરીને એનું ગુજનાર